ગરમીના દિવસોમાં એર કન્ડિશનર એક ખૂબ જ જરૂરી હોમ અપ્લાયન્સ બની જાય છે. આમ તો તેનો ઉપયોગ કરવામાં કોઈ રોકેટ સાયન્સ નથી લાગતું, પણ તેમ છતાં ઘણીવાર જાણતા ભૂલ થઈ જતી હોય છે. એર કન્ડિશનરને સ્વિચ ઓફ કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે એસી પણ ખરાબ થઈ જાય છે. જો તમે પણ રિમોટના ઉપયોગ કરીને મેઇન સ્વિચથી સીધું એસી બંધ કરવાની ભૂલ કરો છો, તો તમારી આ આદતને સુધારી લો, નહીં તો તમારે એસી રિપેર કરવા માટે મોટી રકમ ખર્ચવા પડી શકે છે. આજે તમને જણાવીશું કે મુખ્ય સ્વિચમાંથી સીધું એસી બંધ કરવાથી એર કન્ડિશનરને શું નુકસાન થઈ શકે છે અને વીજળીના બિલમાં પણ વધારો થઈ શકે છે. ગેરફાયદા જાણ્યા પછી આવી ભૂલ કરશો નહીં અને તમારું એસી હંમેશા સરળ રીતે ચાલતું રહેશે. એસી બંધ કરવાની સાચી રીત શું હોય છે, વિડીયોમાં જણાવીશું, તો વિડીયો અંત સુધી જોજો. એસી સીધું બંધ કરવાના ગેરફાયદાઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે એર કમ્પ્રેશર. એસી કમ્પ્રેશરને નુકસાન. જો તમે મુખ્ય સ્વિચમાંથી સીધું એસી બંધ કરો છો, તો તે કમ્પ્રેશર પર દબાણ લાવી શકે છે, જે કમ્પ્રેશરને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. ઠંડક સિસ્ટમને નુકસાન. જો તમે રિમોટની જગ્યાએ મેઇન સ્વિચથી એસી બંધ કરવાની ભૂલ કરી રહ્યા છો, તો આવું કરવાથી તમારા એસીની કુલિંગ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. પંખાની મોટરને નુકસાન. મુખ્ય સ્વિચથી સીધું એર કન્ડિશનર બંધ કરવાની ભૂલ તમને ભારે પડી શકે છે, કારણ કે આ બેદરકારીને કારણે પંખાની મોટર બંનેને ધીમે ધીમે નુકસાન થઈ શકે છે. જો આવું થાય તો પછી તેને રિપેરિંગ અથવા બદલવામાં ઘણો ખર્ચ થઈ જાય છે. ઇલેક્ટ્રિક પાર્ટ્સને નુકસાન. મુખ્ય સ્વિચથી સીધું એસી બંધ કરવાથી એસીના ઇલેક્ટ્રિકલ પાર્ટ્સને નુકસાન થઈ શકે છે. જો આ પ્રક્રિયામાં એસીનો કોઈ મોંઘો ભાગ બગડી જાય, તો તમારે તેને ભાગવાને રિપેર કરવા કે બદલવામાં ઘણો ખર્ચ કરવો પડી શકે છે. સાચી રીત. એસી બંધ કરવાની સાચી રીત એ હોય છે કે એસી બંધ કરતી વખતે હંમેશા રિમોટનો ઉપયોગ કરો. રિમોટનો ઉપયોગ કરીને એર કન્ડિશનર બંધ કરવાથી એસીને સમાન રીતે બંધ થવાનો સમય મળે છે, જે એસીને નુકસાન થવાની શક્યતાઓ ઘટાડે છે.